નમસ્કાર, ઇન્ડિયાનું સુરતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની અરણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે દિલ્હીમાં બોસ કોણ એ મામલે તકરાર ચાલી રહી છે દિલ્હી સરકાર એટલે કે અરવિંદ કેજરીવાલની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે. સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચે જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાને માન્ય રાખવાની કેન્દ્ર સરકારને ફરજ ન પડે એટલા માટે ઓર્ડિનન્સ લાવવામાં આવ્યું. ઓર્ડિનન્સનો વિરોધ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટી દ્વારા. આમ આદમી પાર્ટીએ વિપક્ષોની જે એકતા I.N.D.I.A જે ગઠબંધન નવું રચાયું છે એ ગઠબંધનમાં જોડાવામાં આમ આદમી પાર્ટી અને ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શરતો મૂકી. શરતોને આધીન એ આ ગઠબંધનમાં જોડાયા. એમણે શરત એવી મૂકી કે કોંગ્રેસ આ મામલામાં ઓર્ડિનન્સના વિરોધમાં અમને સમર્થન આપે, ઓર્ડિનન્સનો વિરોધ કરે. છેલ્લા કેટલાય વખતથી ઓર્ડિનન્સ લોકસભામાં આવવાનું છે એ બાબતે તકરાર ચાલતી હતી ને છેવટે મંગળવારે ગૃહ રાજ્યમંત્રીએ એ ઓર્ડિનન્સને ગૃહમાં રજૂ કર્યું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જે વાત કરી તેને લઈને દિલ્હીમાં અધિકાર કોનો, લોકસભામાં બિલ રજૂ કરી દેવાયું. લોકસભામાં બિલ રજૂ કરાયું છે. એમાં મહત્વની વાત એ છે કે જે ચર્ચા ચાલી રહી છે ગઈકાલે રજૂ કરવામાં આવ્યું ને આની ચર્ચા ચાલી રહી છે અને એમાં હોબાળો ભારે થયો છે. બિલ બંધારણીય અને નિયમો અનુસાર હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે. અને જે પ્રકારની લોકસભાની સંખ્યાબળની વાત કરીએ તો લોકસભામાં ભાજપના નેતૃત્વના એનડીએ પાસે 330થી વધુ સંખ્યાબળ છે. એટલે કે બિલ પાસ થવામાં કે પસાર કરવામાં કોઈ જ વાંધો આવવાનો નથી. આ બિલ લોકસભામાં પસાર થશે, પછી રાજ્યસભામાં જશે. રાજ્યસભામાં પણ ભાજપના નેતૃત્વના એનડીએને કોઈ જ વાંધો આવે એવું નથી. કારણ કે રાજ્યસભામાં પણ સંખ્યાબળ જોવા જઈએ તો વિપક્ષો પાસે 101નું સંખ્યાબળ છે, ભાજપ પાસે 109 છે, એમાં બીજા 109 જેટલા છે અને એમાં બીજા જે સાથી પક્ષો જોડાયા છે એમાં ગણતરી કરવા જઈએ તો 129નો આંકડો પહોંચે છે. એટલે 129 સભ્યો તરફેણમાં છે, આ બિલના તરફેણમાં છે અને વિરોધમાં 101 જેટલા જ છે સભ્યો. તો આ બિલ સ્વાભાવિક છે કે પાસ થઈ જવાનું છે અને જે પાસ થવાનું છે બિલ એ પ્રકારે જોવા જઈએ તો દિલ્હીના બોસ કેન્દ્ર સરકાર જ રહેશે. કારણ કે કેન્દ્ર સરકારની દલીલ એવી છે કે દિલ્હીને કોઈ જાતનો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં નથી. દિલ્હીમાં સેવાઓ પર કેન્દ્ર સરકારને વધુ સત્તા આપતું બિલ લોકસભામાં રજૂ કરાયું. આ બિલ બહાર પાડવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. જો કે અધ્યાદેશની તુલનામાં બિલમાં કેટલાક ફેરફાર પણ કરાયા છે. બિલ રજૂ કરવાના સરકારના અધિકાર પર સવાલ ઉઠાવતા વિપક્ષી દળોએ ભારે વિરોધ કર્યો. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આ બિલ બંધારણ અને નિયમો અનુસાર છે અને માત્ર રાજકીય કારણોસર તેનો વિરોધ કરાઈ રહ્યો છે. લોકસભામાં હોબાળાના સૂત્રોચ્ચાર વચ્ચે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે અમિત શાહ તરફથી બિલ રજૂ કર્યું. ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી આ બિલને સંઘીય માળખાની વિરુદ્ધ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ બિલ સહકારી સંઘવાદની કબર ખોદવા જઈ રહ્યું છે. બીજી તરફ બિલનો વિરોધ કરતા AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા. ઓવૈસીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ જેમણે ઘોષણા કરી હતી કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર હિંસા પર નહીં બોલે ત્યાં સુધી સંસદ ચાલશે નહીં, તો સંસદમાં બિલ પર ચર્ચા કરાઈ રહી છે. તો આ જ મામલે લોકસભામાં જે બિલ રજૂ કરાયું છે એમાં દિલ્હીમાં અધિકાર કોનો એ મામલે ચર્ચા નિર્ણયમાં ચર્ચા કરવા માટે આપણી સાથે 3 પેનલિસ્ટ ઉપસ્થિત છે. રાજકીય વિશ્લેષક રીનાબેન બ્રહ્મભટ્ટ, ભાજપના નેતા પ્રવક્તા અશ્વિન બેંકર અને કોંગ્રેસના નેતા પ્રવક્તા ડૉક્ટર નિકુલ પટેલ. આપ ત્રણનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ રીનાબેન તમને કરું, દિલ્હીના બોસ કોણ? જે પ્રકારે સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચે, બંધારણીય બેન્ચ કહેવાય કે લાર્જર બેન્ચ કહેવાય, જે એણે જે પ્રકારનો આદેશ આપ્યો અને દિલ્હીમાં
વહીવટી પાંખની સત્તા ચૂંટાયેલી પાંખ પાસે એટલે કે ચૂંટાયેલી સરકાર પાસે હોવી જોઈએ એવો આદેશ કર્યો, પરંતુ કેન્દ્ર સરકારે એનો ઇનકાર કર્યો. કેન્દ્ર સરકારે એ વટહુકમ બહાર પાડ્યો, એક વટહુકમ બહાર પાડીને હવે બિલ લાવવામાં આવ્યું છે અને બિલમાં થોડા ઘણા સુધારા કર્યા છે. બિલ બંધારણીય રીતે યોગ્ય હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે. શું લાગે છે તમને કે આ બિલ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? અભિજીતભાઈ, પહેલી વાત કે ખરેખર કોઈ પણ રાજ્ય હોય તો ખરેખર તો એને તમામ અધિકારો હોવા જોઈએ, પરંતુ દિલ્હીની વાત થોડી અલગ છે. કેમ કે દિલ્હીમાં આપણે જોવા જઈએ તો દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાની છે અને આ રાષ્ટ્રીય રાજધાનીમાં ખાસ તો રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર GNCDT અધિનિયમ 1991 લાગુ પડે છે, જેમાં વિધાનસભા અને સરકારના કામકાજ માટે એક રૂપરેખા ખાસ નક્કી કરવામાં આવેલી છે. એટલે અત્યાર સુધી એ પ્રમાણે ચાલતું હતું, પરંતુ તમે જુઓ તો 2021માં આ જે કહી શકાય કે રૂપરેખામાં કેન્દ્ર સરકારે એમાં સંશોધન કર્યું હતું અને સંશોધન મુદ્દે મુજબ દિલ્હી સરકારના સંચાલનમાં ખાસ કરીને કેટલાક જે કહી શકાય કે ફેરફારો અને કામકાજ માટે સ્પેશિયલ ઉપરાજ્યપાલને કેટલાક અધિકારો ખાસ આપવામાં આવ્યા હતા. એટલે એકચ્યુઅલી 2021 રીનાબેન એક મિનિટ રોકવા માંગીશ તમને, એક મિનિટ રોકવા માંગીશ. અશ્વિનભાઈ, તમને અવાજ આવે છે ને, સંભળાય છે ને અવાજ? અશ્વિનભાઈ સંભળાય છે ને? ઓકે. હા રીનાબેન, કન્ટિન્યુ કરો તમે. એટલે દિલ્હીનો મુદ્દો આ પ્રકારે અલગ પડે છે GNCDT ના, જે કહી શકાય કે મેં હમણાં જે જણાવ્યું પ્રમાણે. કેમ કે એક વસ્તુ એ પણ છે કે દિલ્હી એ દેશની રાજધાની છે અને બીજું કે આજની સ્થિતિમાં એને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત નથી. એના પણ કેટલાક કારણો છે કે આખો વિષય અલગ છે, પરંતુ એટલે ઓલરેડી આમ કહી શકાય કે અગાઉથી જ અહીંયા કંઈક કહી શકાય કે પ્રકારની ઉપરાજ્યપાલને ખાસ વિશેષ અધિકારો આપવામાં આવેલા હતા. તો એ અંતર્ગત તમે કહી શકો કે ચોક્કસ પહેલેથી જ રૂપરેખા બાંધવામાં આવી હતી, પરંતુ આપણે જોઈએ કે જે અધિકારીઓના ટ્રાન્સફરનો જે મુદ્દો છે એને લઈને આ ગજગ્રાહ છે ખરેખર. તો આપણે જોઈએ છે કે જે આપણો કોઈ પણ કાયદા તો ઘડાય છે, કેમ કે આ ઇસ્યુ જ ખરેખર અભિજીતભાઈ ટેકનિકલ છે ખરેખર, કે સામાન્ય પ્રજા માટે સમજવું પણ મુશ્કેલ હોય અને લોકો તો જલ્દી એટલે ના જ સમજી શકે. આપણે મીડિયામાં પણ તમે જુઓ તો ટેકનિકલ ઇસ્યુ છે, આમાં ખરેખર બંધારણ નિષ્ણાતો વધારે લખતું છે, પરંતુ મુદ્દો એ છે કે આપે કહ્યું કે ભાઈ ખરેખર અધિકારો બનાવવા જોઈએ, તો વાત સાચી છે, અધિકારો તો રાજ્યના હોવા જોઈએ, પરંતુ અધિકારીઓની જયારે વાત આવે ત્યારે IAS ઓફિસરો હોય કે એના પછીના અધિકારીઓ, ત્યારે જે પણ તમે જુઓ તો કાયદા બનતા હોય તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ તો આખરે એ અધિકારીઓનું જ હોય છે. એટલે ખરેખર સરકાર હોય, પરંતુ ખરેખર એ બિલકુલ દેખીતી બાબત છે અને લોકો પણ એવું તો જાણતા જ હોય કે બેકસીટ ડ્રાઇવિંગ કહી શકાય કે અધિકારીઓનું હોય. કેમ કે અધિકારીઓ જો કોઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન ના કરે, અથવા તો તમે જો કે અહીંયા ગુજરાતમાં પણ આપણે એવા કેટલાક બનાવો જોતા જ હોય છે કે જયારે અવારનવાર કોઈ પણ મુદ્દો હોય તો ઘણીવાર અધિકારીઓ સહકાર નથી આપતા હોતા. અને હમણાં પણ એક બનાવ બન્યો હતો, તમારી જાણમાં જ હશે, કે જે જે શિક્ષણ ખાતા માટેનું હતું ગુજરાતમાં, એને લઈને વિવાદ હજી પણ હમણાં ચાલી રહ્યો હતો અને એમને દૂર કરવામાં આવ્યા હતા. એટલે આ પ્રકારની ગજગ્રાહો પેદા થતા હોય છે. એટલે અધિકારીઓ એ ખૂબ જ સરકારમાં મહત્વનું સ્થાન તો ક્યાંક ને ક્યાંક બેકસીટ ડ્રાઇવિંગમાં ધરાવે જ છે. એટલે કેજરીવાલનો મુદ્દો જે છે એ પણ ક્યાંક સાચો છે, ક્યાંક સરકારનો પણ સાચો છે, કેમ કે આ કેન્દ્રીય કહી શકાય કે આપણે રાજધાની ક્ષેત્ર છે, એને વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. એટલે હવે આગામી સમયમાં તમે જુઓ કે જોવાનું એ રહે છે કે ખરેખર શું રિઝલ્ટ આવે છે આનું. ચોક્કસ. અશ્વિનભાઈ, તમારી પાસે આવું, દિલ્હીમાં ભાજપની પણ સરકાર હતી એક સમયે, એ સમયે આવા કોઈ વિવાદ ઊભા થયા નહોતા, અને હવે જ્યારે આમ આદમી પાર્ટી 2 ટર્મથી ભાજપને માત આપીને, એમાં પહેલી વખતમાં તો ભાજપને ફાળે એક પણ સીટ લગભગ નહોતી, અને બીજી ટર્મમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પાછો રંગ રાખ્યો અને પાછી સત્તા મેળવી, અને તેના કારણે ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યું, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા, અને પછી જે પ્રકારની ચૂંટણી થઈ પહેલી ટર્મમાં, જે દિલ્હીની પહેલી ટર્મ હતી એ વખતે લગભગ ભાજપનો પરાજય થયો હતો, અને બીજી ટર્મમાં પણ ભાજપનો પરાજય થયો, ફરી એક વખત આમ આદમી પાર્ટી આવી. તો ક્યાંક આમ આદમી પાર્ટીને પાવર્સ ન મળે એને માટે કરીને રાજનીતિક ચાલ આખી ચાલવામાં આવી હોય એવું નથી લાગતું તમને? અભિજીતભાઈ, એ વાત સાચી છે કે ભારતની અંદર રાજ્યો સાથેનું ફેડરલ સ્ટ્રક્ચર આપણે બંધારણમાં સ્વીકાર્યું છે, પરંતુ એ વાત પણ એટલી સાચી છે
કે દિલ્હીનું જે સ્ટ્રક્ચર છે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર એના સ્ટ્રક્ચરમાં એક અલગ કાયદાની જોગવાઈ છે અને જેમાં એલજી એ મોટા ભાગે વહીવટ કરતા એલજી ની સંમતિથી તમામ નિર્ણયો થતા હોય છે, એટલે કે મોટા ભાગના નિર્ણયો. હવે એ આપે કહ્યું એમ અગાઉ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તે હંમેશા એલજી સાથે વિચાર વિમર્શ પરામર્શ કરીને કન્સલ્ટેશન કરીને કામ કરતી હતી. અત્યારે એવા અનેક બનાવો બન્યા છે કે જેમાં એલજી સાથે કોન્ફ્લિક્ટ ઉભા થયા. હવે આવી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બેસી છે, એ પણ દિલ્હીની સરકાર છે અને કેજરીવાલજીની પણ સરકાર દિલ્હીની છે. લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો જે છે અથવા બીજા વિશેષ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થાય ત્યારે જો કેન્દ્ર રાજ્યની સરકાર પોલિટિકલ વ્યૂ લઈ અને જો ત્યાં જેમ કે આપણે જોયું હતું કે અગાઉ જે તોફાનો થયા અને મસ્જિદોમાંથી પણ બધું પકડાયું અને કોરોનામાં જે સ્થિતિ થઈ ત્યારે એમણે જે કંટ્રોલ કરવાની જગ્યાએ ઘણી બધી પરિસ્થિતિઓ ખરાબ થઈ અને ક્યાંક ને ક્યાંક સંડોવણી પણ સરકારની દેખાતી હોય એવું બન્યું. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે એક બંધારણીય વાત કરી છે, પરંતુ બંધારણમાં પણ આવા નિર્ણયોને માનવા કે નહીં અને એમાં એમેન્ડમેન્ટ લાવવા એ જોગવાઈ કેન્દ્ર સરકારને એટલે કે સરકાર જે હોય જેમની તેમને સત્તા પહોંચે છે. અને એટલે અત્યારે જે દિલ્હીની કેજરીવાલ સરકાર છે એની કામગીરીના પ્રશ્નોના સંદર્ભમાં આજે કેન્દ્ર સરકારે આવું બિલ લાવવાની ફરજ પડી છે. બરાબર. અને એટલા માટે આ બિલ આજે લાવવામાં આવ્યું છે અને બિલના આધારે આપણે બે રીતે પણ જોઈશું કે કેન્દ્ર સરકાર એની જવાબદારી નિભાવવા માટેનો પ્રયાસ કરે છે અને બિલમાં એમેન્ડમેન્ટ લાવી અને કેન્દ્ર સરકાર જે સત્તાઓ છે તે મેળવી અને દિલ્હીના નાગરિકોને સારી વ્યવસ્થા આપશે. પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે દિલ્હીના આદરણીય કેજરીવાલ સાહેબ સાથે કેટલા લોકો છે એની બરાબરીનો ખેલ અત્યારે પણ દેખાશે. ચોક્કસ. નિકુલભાઈ, તમારી પાસે આવું. જી અભિનંદન. જે રીતે આમ આદમી પાર્ટીએ નાક દબાવીને સમર્થન મેળવ્યું કોંગ્રેસનું, કોંગ્રેસમાં પણ ક્યાંક અંદર અંદર તો અસંતોષ છે. કારણ કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં કોંગ્રેસની હાજરી ઈચ્છતા નથી. ભલે કોંગ્રેસની સાથે એમના સારા સંબંધો રહ્યા હોય, ભૂતકાળમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પરિવાર સાથે એમના ઘનિષ્ઠ સંબંધો છે, એ આખું દિલ્હી જાણે છે. હું પણ જાણું છું, તમે પણ જાણો છો, દિલ્હીવાસીઓ પણ જાણે છે. ઘનિષ્ઠ સંબંધો હોવા છતાં પણ કોંગ્રેસને નફરત કરે છે. અને જ્યારે વિપક્ષોની એકતાની વાત હતી, વિપક્ષોની બેઠકોની વાત હતી, ત્યારે પટનામાં પહેલી શરત, જેમ આપણે સેલ અત્યારે હવે આપણે શ્રાવણ મહિનો ચાલુ થવાનો, આપણે ગુજરાતમાં સેલની સિઝન આવવાની, તેમાં સેલમાં નીચે એક સ્ટાર હોય છે, ફૂદડી હોય છે કે કન્ડિશન્સ અપ્લાય. એવી કન્ડિશન્સ અપ્લાય કરીને એમણે કન્ડિશન્સ મૂકી દીધી કે અમને સમર્થન આપશે તો અમે આ ગઠબંધનમાં રહીશું, અને કોંગ્રેસનું નાક દબાવીને સમર્થન મેળવ્યું. પરંતુ ક્યાંક કોંગ્રેસમાં પણ કચવાટ જોવા મળ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓ નહોતા ઈચ્છતા કે આ બાબતે સમર્થન આપીએ. ખાસ કરીને પંજાબની વાત કરું, પંજાબના ધારાસભ્યો સાંસદો જે છે, પંજાબમાં કોંગ્રેસની ટિકિટ ઉપર આવેલા લગભગ 8 થી 9 સાંસદો છે, એ તમામે વિરોધ કર્યો છે કે આમ આદમી પાર્ટીના આ જે બિલનો વિરોધ કરવાની વાત છે એમાં ન જવું જોઈએ. અને કોંગ્રેસે સમર્થન તો આપ્યું, પરંતુ નવાઈની વાત એ છે કે કોંગ્રેસે વ્હીપ જારી નથી કર્યો, સ્ટેન્ડ નથી કહ્યું કે લોકસભામાં શું કરવાનું. એટલે આમાં સાફ દેખાય છે કે ક્યાંક કોંગ્રેસની નિયત ખોટી છે કે પછી અરવિંદ કેજરીવાલની. શું કહેવું છે, કોંગ્રેસ કેમ આવું વ્હીપ જારી નથી કર્યો હજી સુધી કોઈ? સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પ્રણવ ખેડાજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને આને સમગ્ર સ્ટેન્ડ ક્લિયર કર્યો હતો કે અમે આ અત્યાદેશ જે દિલ્હી સરકાર માટે લાવવામાં આવી રહ્યો છે એમાં અમે ક્યાં ઊભા છે. તમારી વાત જે છે જે ગઠબંધનની, એની અંદર અરવિંદ કેજરીવાલજીએ સમગ્ર વિપક્ષને કીધું હતું કે આ જે અત્યાદેશ છે કે આજે અમારા રાજ્ય પર આવી રહ્યો છે, કાલે તમારા રાજ્યો પર બી આવી શકે છે. એટલે જે અસત્યની સામે સત્યની લડાઈ છે એના માટે
કોંગ્રેસ હંમેશા પણ જ્યારે અસત્ય બી કોઈ નથી. બી પક્ષ હોય, નિકુલભાઈ, irrespective of તમને કે રોકવા અમારી માંગુ. સામે કરે છે, અમારી જોડે છે, નિકુલભાઈ તમને રોકવા માંગુ. અસત્ય નથી, અર્ધ સત્ય છે. અરવિંદ કેજરીવાલનું અર્ધ સત્ય છે, હું એવું માનું છું. અસત્ય નથી, અર્ધ સત્ય છે અરવિંદ કેજરીવાલનું. બીજા રાજ્યો પર કઈ રીતે આવે? બીજા રાજ્યોને તો પૂર્ણ રાજ્યનો દરજ્જો છે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી. હું એને ક્લિયર કરવા માંગીશ અર્ધ સત્યની વાત. મને આ સમગ્ર ઘટનાક્રમ પરથી મને સત્યપાલ મલિક સાહેબ, જે જમ્મુ કાશ્મીરના ગવર્નર હતા, અને જ્યારે આપણે મિલિટરી પર એટેક થયો હતો અને આપણા જવાનો શહીદ થઈ ગયા હતા, અને એમણે પ્રેસિડેન્ટની મુલાકાત માંગી હતી, અને પ્રેસિડેન્ટની મુલાકાતમાં એમનો સમય એમને મળી ગયો હતો, અને એમણે પોતાના વક્તવ્યમાં કીધું હતું કે હું જ્યારે મળવા માટે નીકળ્યો તો મને એવું કહેવામાં આવ્યું કે હવે મારે મુલાકાત નહીં કરી શકાય, કારણ કે પીએમઓ ઓફિસથી પ્રેસિડેન્ટને જે વિઝિટર લિસ્ટ મોકલવામાં આવ્યું તો એમાં એમનું નામ નથી. એનો મતલબ એવું છે કે બંધારણીય રીતે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ના હેડ પ્રાઇમ મિનિસ્ટર એ જે કામ કરે છે, લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરે છે, અને પ્રેસિડેન્ટ પાસે જે સત્તા છે એમાં એમને એન્ડોર્સ કરવું કે ના કરવું, અને કોઈ બી બિલ હોય એ એમને મોકલી શકે છે. તો હવે જ્યારે દિલ્હીની વાત કરીએ, મારો અવાજ સંભળાય છે? હા, આવે છે, અવાજ આવે છે. હવે જ્યારે દિલ્હીની વાત કરીએ તો એલજીપી એક પ્રકારના દિલ્હી રાજ્યના ગવર્નર જ કહેવાય, અને જ્યારે કોઈ બી પોલિસી રાજ્ય સરકાર બનાવે તો એના એન્ડોર્સમેન્ટ માટે એલજી પાસે જાય જ. પરંતુ આપણે જોયું છે ભારતીય જનતા પાર્ટીનું શાસનની અંદર આપણે જ્યારે વાત કરીએ તો જ્યારે બી ગેર બીજેપી સરકાર હોય છે તો ત્યાંના ગવર્નર હંમેશા રાજકીય વ્યવસ્થાની અંદર પોતાનું વિક્ષેપ કરતા હોય છે, અને હંમેશા ઇન્ટરવીન કરીને સરકારને જે કાર્ય લોકો થકી ચૂંટાયેલી જે સરકાર છે એના કાર્યમાં હંમેશા કંઈક ને કંઈક ઓબ્જેક્શન્સ રેઝ કરતા હોય છે. એના માટેનો આ ખટરાક ઉભો થયો છે. તો જો પ્રેસિડેન્ટ ઓફિસનું કાર્યક્ષેત્ર પ્રધાનમંત્રીના કાર્યાલયથી ઓપરેટ થતું હોય, બરાબર છે, તો જ્યારે આપણે દિલ્હી સરકારની વાત આવે તો ગવર્નરનો રોલ એટલો જ છે કે એમણે જે બી પોલિસીસ બને છે, જે બી વસ્તુ થાય છે, એમને ક્યાં તો એન્ડોર્સ કરવી જોઈએ, ક્યાં તો રિજેક્ટ કરવી જોઈએ. અને રિજેક્ટ કરવાની સત્તા બી એક જ વાર છે. ત્યાર પછી જો રીએન્ડોર્સમેન્ટ કરીને જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોકલે છે તો એમણે પોતાના હસ્તાક્ષર કરીને એને કાયદો બનાવવાની વાત હોય છે. પરંતુ આપણે જોયું કે જે રીતના દિલ્હીનું માળખું છે અને દિલ્હીની અંદરની રિક્વાયરમેન્ટ છે, તો ત્યાં શું કે એલજી એવું કહે છે કે મારું માનતા નથી. તો હવે શું નથી માનતા? એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ લોકો માટે કાયદો બનાવે છે અને એને ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે તો ત્યાંના જે અધિકારીઓ જે છે એ સરકારના હસ્તક્ષેપ જ હોવા જોઈએ. અને આજે જો દિલ્હી માટે આ કાયદો આવી રહ્યો છે તો અમારી એક જ માંગ છે કે ભાઈ તમે દિલ્હી માટે શું કરવા, ઉત્તર પ્રદેશ માટે બી લાવો, રાજસ્થાન માટે બી લાવો, મધ્યપ્રદેશ માટે બી લાવો, ગુજરાત માટે બી લાવો. બધી જ જગ્યાના એડમિનિસ્ટ્રેશનના જે બી સ્ટાફ છે એના ટ્રાન્સફર્સના તમે વાત જે કરી રહ્યા છો એ બધા જ શું કહેવાય કે તમે લાવો ને બિલ, ચર્ચા કરીશું આપણે કેમ જરૂરી છે કેમ નહીં. ભારતીય જનતા પાર્ટી હંમેશા સમજી લો કે મણિપુરમાં મહિલાઓની હિંસા થઈ હતી તો એવું કહેતા હતા કે રાજસ્થાનની ચર્ચા થવી જોઈએ, વેસ્ટ બેંગાલની ચર્ચા થવી જોઈએ, બધી જ ચર્ચા થવી જોઈએ. અત્યારે નંબર ગેમનો કોઈ મતલબ નથી. અમને લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી છે. રાજ્યસભાની અંદર આપણે જ્યારે જોઈશું તો એક આંકડાકીય વાત એ દિવસે શું વોટિંગ થશે એના પર છે. પરંતુ અમારે કોંગ્રેસ તરીકે એટલું જ કહેવું છે કે જો બી રાજ્ય સરકાર હોય એના હસ્તક્ષેપ કરવાનો જે અધિકાર જે હોય એ જે બી ત્યાંના ગવર્નર હોય એના હોય છે. પરંતુ એ ક્યારે હોય છે કે જ્યારે એ કોઈ બિલ બનાવીને મોકલે ત્યારે. પરંતુ અહીંયા જે રીતના સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર બી આ સમગ્ર ઘટનાની ચર્ચા થઈ પછી જે જજમેન્ટ આવ્યું એમાં દિલ્હી સરકારના ફેવરમાં આવ્યું, પરંતુ કેન્દ્ર સરકાર પોતાનો પાવર વાપરીને જે રીતના નોટિફિકેશન પહેલા બહાર પાડ્યું, પહેલા નોટિફિકેશન બહાર પાડીને હવે સંસદમાં બિલ રજૂ કરી રહ્યા છે. તો કોંગ્રેસનો વલણ સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં દેશની અંદર આવો અત્યાદેશ લાવી અને બીજા રાજ્યો પર બી દમનગીરી કેન્દ્ર સરકારની ના થાય એના માટે અમે લોકો આમ આદમી પાર્ટી જોડે છે અને કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરેલું છે. ચોક્કસ. અશ્વિનભાઈ, તમારી પાસે પાછો આવું. જ્યારે ભાજપનું શાસન હતું અથવા કોંગ્રેસનું શાસન દિલ્હીમાં હતું ત્યારે મારા ખ્યાલથી હું માનું છું ત્યાં સુધી કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અથવા ડૉક્ટર મનમોહન સિંહની સરકાર પણ હતી. પણ જે રીતે દિલ્હીના એલજીને અને હાલમાં અત્યારે હાલની વાત કરું છું, હાલમાં દિલ્હીના એલજી અને હાલની સરકાર એટલે કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જે કોન્ફ્લિક્ટ થાય છે
એવા ભૂતકાળમાં ક્યારેય કોન્ફ્લિક્ટ થયા નહોતા. અંદર અંદર સમજૂતી અથવા તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બધું કામ થતું હતું. તો આ પ્રકારનું કોન્ફ્લિક્ટ થવાનું કારણ શું? કેન્દ્ર સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી દબાવ માંગે છે દિલ્હીની ચૂંટાયેલી સરકારને, કે પછી પોતે જ બોસ છે એવું સાબિત કરવા માંગે? શું કહેવું છે તમારું? આપણે સૌ જાણીએ છીએ દેશમાં કેજરીવાલજી રાજનીતિક મહત્વકાંક્ષા ધરાવતા એક આગેવાન છે. શોર્ટકટ તેમને વધારે પસંદ છે. એમની રાજકીય કારકિર્દી આપણે જોઈએ તો એક આંદોલનમાંથી ઊભા થયેલા એક એક્ટિવિસ્ટ તરીકે એમણે એ આંદોલનનો લાભ મેળવી અને દિલ્હીની સરકારમાં ચૂંટણીઓ લડ્યા અને નેતા બન્યા છે. અને હજુ તેમણે આગળ વડાપ્રધાન સુધીની મજલ કાપવી છે. એટલે તેઓ ચૂંટાયેલી એક સરકારના પ્રતિનિધિ તરીકે, નેતા મુખ્યમંત્રી તરીકે, અને તેમની મર્યાદાઓ, હમણાં જ આપણે વાત થઈ કે દિલ્હી એ પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી ભોગવતું. હમણાં જ મારા મિત્રએ કહ્યું, નિકુલભાઈએ, કે આવું બીજા રાજ્યોમાં પણ કાયદો લાવવો જોઈએ, પણ બીજા રાજ્યો તો પૂર્ણ રાજ્યનો દરજ્જો ભોગવે છે. ત્યાં સ્પષ્ટ ફેડરલ સ્ટ્રક્ચર અમલવારીમાં છે. દિલ્હીમાં બે સરકાર છે અને બંને સરકારની જવાબદારીઓ ઊભી થાય છે. ત્યારે મોટી સરકારે પોતાની જવાબદારીઓ દિલ્હીમાં પણ નિભાવવાની થાય છે. બીજી એક વિશેષ વાત કરું, કમ્પેરિઝન થઈ શકે એમ નથી. દિલ્હી એટલે આમ જોવા જાવ તો આપણા અમદાવાદની મહાનગરપાલિકા, અમદાવાદ કોર્પોરેશન એટલું દિલ્હી છે. એટલે તેમની કામગીરીની જવાબદારીની જે વાત છે એ લો એન્ડ ઓર્ડર, ફોરેસ્ટ અને રેવન્યુના વિષય કરતા સફાઈના વિષયો અને બાકીના વિષયો જે છે એ વધારે આવતા હોય છે. એટલે આવી સ્થિતિમાં એમની જવાબદારી પણ ઓછી છે. પરંતુ જ્યારે આપણે કોરોના વખતે જોયું કે કોરોનાની અંદર ક્યાંક ને ક્યાંક દિલ્હીની સરકાર કોરોનાને રોકવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક એમનાથી એવી કાર્ય થયા જેમાં કોરોના વધ્યો અને એ એક્શન ના લઈ શક્યા. એવી સ્થિતિમાં દેશને સફળ થવાનું આવ્યું. અને એટલા માટે આજે આપે વારંવાર જે યાદ દેવડાવ્યું કે અગાઉ ભાજપની સરકાર હતી, અગાઉ કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસના પણ નેતાઓ સમજતા હતા કે દિલ્હીની અંદર એ જે સરકાર છે એની મર્યાદા છે, એમણે એલજી સાથે કામ કરવાનું છે. પરંતુ આ કેજરીવાલની સરકાર એ મર્યાદા નથી સમજતી. અને એટલા માટે ભારતના બંધારણમાં જોગવાઈ છે, એ ભારતના બંધારણની જોગવાઈ અનુસાર બિલમાં એમેન્ડમેન્ટ આવે છે. બરાબર. આ માત્ર એમેન્ડમેન્ટ છે. આ એક અધ્યાદેશ જેવી વાત છે. અને અધ્યાદેશ લાવવો એ ભારતની સરકારને અત્યારે જરૂરી દેખાય છે. સાથે સાથે કોંગ્રેસને મારે કહેવું છે કે કોંગ્રેસ આ પહેલા આ બિલના આ વાતને સમર્થનમાં હતી જ નહીં. ઇવન કેજરીવાલજીને મુલાકાત આપવા પણ તૈયાર નહોતી. પરંતુ આજ કોંગ્રેસને પણ એવું લાગે છે કે આ ગઠબંધન જે ઠગબંધન છે એમાં ક્યાંક હવે કોંગ્રેસનો વારો પ્રધાનમંત્રીનો આવે તો ચાલો કેજરીવાલજીને સહયોગ કરીએ. બસ આ જ એક મુદ્દો છે. અને ફ્લોર ઉપર પોતાની હાર થવા છતાં પોતે સંગઠિત છે એ બતાવવાનો આ પ્રયાસ છે. બરાબર. બાકી આ બિલમાં કોંગ્રેસ રાજી નથી. ચોક્કસ ચોક્કસ. રીનાબેન, અરવિંદ કેજરીવાલ ખૂબ જ મહત્વાકાંક્ષી, જેમ કહ્યું કે એક્ટિવિસ્ટમાંથી આગળ આવેલા છે, આંદોલનકારી, અને જે પ્રકારનું એમનું શાસન 2 ટર્મથી દિલ્હીમાં જોવામાં આવ્યું છે, દિલ્હીની હાલત છેલ્લા હમણાં જે વરસાદ આવ્યો અને એને કારણે જે પરિસ્થિતિ બદથી બદતર થઈ ગઈ, દિલ્હીના આઈટીઓ સુધી યમુના નદીના પાણી ઘૂસી ગયા અને જે પ્રકારે હેરાનગતિ થઈ લોકોને, તો કયા મોઢે કેન્દ્ર સરકારની પાસે સત્તા ન હોવી જોઈએ દિલ્હીના અમુક વહીવટી પાંખ ઉપરની, એ કયા મોઢે એવી વાત કરી રહ્યા છે? કારણ કે જો વહીવટી પાંખ ઉપર પકડ હોય એમની, તો પછી આવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ જ ન થયું હોત, દિલ્હીમાં પૂરના પાણી ઘૂસ્યા જ ના હોત અને દિલ્હીવાસીઓને હેરાનગતિ ન થઈ હોત. પૂરના પાણી ઘૂસ્યા તો વાત સમજ્યા, ચલો એ તો
કુદરતી છે વસ્તુ આવ્યું, પણ તેને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં 5-5 દિવસ સુધી પાણીનો કાપ મૂકવો પડ્યો. આ પરિસ્થિતિ ક્યારે ઊભી થઈ કે જ્યારે વહીવટી પાંખ ઉપરનો પાવર્સ નથી, પોતાનો સત્તાનો ઉપયોગ કરી શકતા નથી, કેન્દ્ર સરકાર એમની પાસે રાખવા માગે છે જેથી કરીને દિલ્હીવાસીઓને કોઈ તકલીફ ન પડે, તો પછી એનો વાંધો શા માટે ઉઠાવવાનો? વિજિતભાઈ, પહેલી વાત કે મેં શરૂઆતમાં જ કહ્યું કે ટેકનિકલ મુદ્દો છે, પરંતુ પાણી ભરાવાની વાત છે ત્યાં સુધી એવું કહેવાય છે અને વાતમાં તથ્ય પણ છે કે દિલ્હીથી તમે જો તો લગભગ 230 કિલોમીટર જેટલું દૂર હરિયાણામાં આથની બેરેજ જે છે એ છોડવામાં આવ્યું. એટલે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે, અને મીડિયામાં પણ આપણે અહેવાલ જોયા છે કે જો આ છોડવામાં કદાચ ના આવ્યું હોત તો દિલ્હીમાં પાણી ના ઘૂસ્યા હોત. અને બીજું કારણ હું તમને કહું કે ખરેખર દિલ્હીમાં એટલો વરસાદ પણ નથી વરસ્યો, એક હકીકત છે. એટલે આથની બેરેજના જે છે એ પાણી ત્યાં ઘૂસ્યું છે એ પણ એક હકીકત છે. એટલે એવા પણ આરોપ આમાં લાગ્યા હતા કે જાણી જોઈને આ કરવામાં આવ્યું છે. પરંતુ અગર જાણી જોઈને કરવામાં આવ્યું છે તો મને એ કહેવું છે મારે કે ખરેખર પ્રજા તો કહી શકાય કે રાજકીય વિખવાદનો ભોગ ના બનવી જોઈએ ને. ખરેખર તો બહુ વસ્તુ ખોટી કહેવાય અસલમાં. આ અધ્યાદેશ સુધીની જે વાત સીમિત છે ત્યાં સુધી બરાબર છે, પરંતુ જો આ પ્રકારની કહી શકાય કે રાજકીય કટકડા ખરેખર લેવામાં આવતા હોય તો ખરાબ વસ્તુ કહેવાય. કેમ કે પ્રજા સાથે આનો બદલો લેવામાં કોઈ પણ જગ્યાએ ના આવવું જોઈએ, ચાહે મણિપુર હોય, ચાહે દિલ્હી હોય કે ચાહે હરિયાણા હોય. પ્રજા તો નિર્દોષ છે, એટલે તો ખરેખર સુશાસન જ મળવું જોઈએ. પહેલી વાત તો એ છે. બીજી વાત, આપે મને જે પૂછ્યો મુદ્દો, તો હું તમને કહું કે ખરેખર આની પાછળના જે આંતરિક કારણો એવા જાણવામાં આવે છે કે ક્યાંક સરકાર પોતે કબજો રાખવા માંગે છે. વસ્તુ એ છે કેમ કે મેં હમણાં જણાવ્યું એમ ખરેખર કાયદો તો ભલે કોઈ પણ બને, પરંતુ ફરી સત્તા ખરેખર કે કહી શકાય કે એમેન્ડમેન્ટ જે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ જે તે અધિકારીઓનું હોય છે. એટલે અધિકારીઓ ધારે કરતા હોય છે. આપણે જોઈએ છે કે હિન્દીમાં તમને બી ખ્યાલ હશે કે લાલ પિતાશાહી કહેવામાં આવે છે. એટલે અમલદારશાહી ઘણીવાર એટલી બધી જબરદસ્ત હોય છે કે કહી શકાય કે ચૂંટાયેલી પાર્ટીના નેતાઓ એમને પણ નથી કાઢતા હોતા. એવા ઉદાહરણ મેં હમણાં કહ્યું એમ ફરી વાત કે અહીંયા ગુજરાતમાં પણ બનતા જ હોય છે, કેમ કે આવી ફરિયાદો વારંવાર ઉઠે છે. એટલે અને બીજી તરફ એવી વાતો પણ ક્યાંક બહાર આવે છે કે ખરેખર કેજરીવાલની જે કેટલીક ફાઇલો છે એના એક ખુલી જવાના ડરમાં પણ આ પ્રકારની એક કહી શકાય કે ગતિવિધિઓ કરવામાં આવી છે. એટલે ક્યાંક જો આ પ્રકારની ગતિવિધિઓ હોય અને સામે છેડે ભાજપ કે કોંગ્રેસ, તો ખરેખર આમાં લોકોનો ભોગ લેવાતો હોય છે, મને એવું લાગે છે. બરાબર. કેમ કે લોકો જે છે એમને તો બેઠવાનું આવે છે, કેમ કે જ્યાં સુધી સરકાર પોતે દિલ્હીની હોય, કેજરીવાલની હોય કે દિલ્હીની હોય કે કેન્દ્ર સરકારની હોય, અને સામે જે પદાધિકારીઓ હોય, સોરી અધિકારીઓ, તો એ બધાના મેળાપી પણ વગર તમે જુઓ તો કોઈ પણ સુશાસન સ્થાપી શકાય નહીં. આ ગજમાં લોકોનો તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભોગ બને જ છે. અને આપણે જોઈએ છે કે દિલ્હીની હાલત હમણાં એવી છે, વીજળી મામલે પણ એવી છે, અને પાણી મામલે તો આપણે જોયું કે લોકો કેટલા બધા હેરાન થયા છે. એટલે મુદ્દો ખરેખર આ જ છે કે અગર ભાજપની પણ પોતાની અંદર આ પ્રકારની કહી શકાય કે એમનો પોતાનો મલિન ઇરાદો હોય તો ખરેખર બિલકુલ કહી શકાય કે યોગ્ય નથી. એક વાત એ. અને બીજી વાત કે કેજરીવાલની પણ, કેમ કે એની સામે છાંટા આપણે જોઈએ છે પડેલા છે કે જે બંગલો એમણે રિનોવેટ કરાવ્યો એમાં 45 કરોડનો કહી શકાય કે ખર્ચ કરવામાં આવ્યો, એની બધી વાતો આપણે ઘણી બધી સાંભળી છે. એટલે એમાં પણ કઈક કહી શકાય કે ફાઇલોનો ખેલ જે હોય એની પણ ચર્ચાઓ થાય છે. એટલે અસલમાં ખરેખર કહી શકાય કે આ એક વહીવટી અથવા સંવિધાનિક મામલા કરતા પણ ક્યાંક કહી શકાય કે ગજગરા છે અથવા તો વિખવાદ છે. અને કહી શકાય કે આધિપત્ય ખાસ કરીને શબ્દ મુખ્ય છે, આધિપત્ય જમાવવાનો મામલો પણ ક્યાંક છે. ચોક્કસ. નિકુલભાઈ, તમારી પાસે આવું, જે રીતે અરવિંદ કેજરીવાલનો વહીવટ છે, કોંગ્રેસે પણ અનેક વખત અગાઉ વિરોધ કર્યો હતો અને હમણાં રીનાબેને પણ કહ્યું કે એમણે જે એમના વહીવટ દરમિયાન શાસનમાં જે પ્રકારે કરપ્શનના મામલા છે, એ પછી પેલું પ્રોહિબિશનની હોય નીતિ હોય કે પછી એમના બંગલાનું રિનોવેશન 45 કરોડ, શીશ મહેલ, એનો પણ વિરોધ કોંગ્રેસે કર્યો હતો કે આટલા બધા કરોડ રૂપિયા ખર્ચવાની જરૂર શું મુખ્યમંત્રીના નિવાસ સ્થાન પાછળ. ત્યારે આટલો વિરોધ હોવા છતાં પણ કોંગ્રેસ એમની પાર્ટીના સમર્થનમાં, કોંગ્રેસ પાર્ટીએ એ પાર્ટીને સમર્થન કેમ આપ્યું જે કરપ્શનમાં એકદમ લિપ્ત છે, અંદર ઉતરેલી છે, કરપ્શન ઉપર જ કરપ્શન કરેલા છે. દિલ્હીમાં ક્યાંય પણ જાઓ, દિલ્હીના લોકો પણ એમ જ કહે છે આજે પણ કે દિલ્હીમાં ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે. અને જે રીતે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી થઈ એમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો
મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા. દિલ્હીના મુખ્યમંત્રી કચરા ઢગ પર જઈને જે વસ્તુઓ બતાવે અને ચેલેન્જ ફેંકે અને એ દૂર કરવાની વાત તો સાઈડ પર દિલ્હી સરકારની પણ જવાબદારી બને છે. કોઈ પણ પ્રદૂષણ થતું અથવા તો કોઈ પણ કચરાના ઢગલાનું હોય એમાં દિલ્હી સરકારની પણ જવાબદારી બને છે. તેમ છતાંય કે ભાજપના શાસનમાં આમ થયું તો તમારી પણ સત્તા તો છે જ ને. દિલ્હી સરકાર મહાનગરપાલિકાની ઉપર કોણ આવે? દિલ્હી સરકાર આવે. તો દિલ્હી સરકારે કેમ ના કરાવ્યું સાફ સફાઈ? તો એવી પાર્ટીને સાથે જોડાણ કરવાનું કારણ શું? સમર્થન કરવાનું કારણ શું? મને એ સમજ નથી પડતી હજી સુધી. ના, ખૂબ સરસ, તમે ખૂબ જ સરસ સવાલ પૂછ્યો. હું મારી પ્રતિક્રિયા એવી રીતના આપીશ કે જ્યારે રાજ્યની ચૂંટણી હોય એટલે કે પ્રાદેશિક ચૂંટણીઓ હોય અને જ્યારે કેન્દ્રની ચૂંટણી હોય, એ બે ચૂંટણીઓ અલગ છે. અને પ્રાદેશિક ચૂંટણી હોય ત્યારે જે તે રાજ્યની અંદર જે તે સરકાર હોય એના જે બી કાર્યો હોય એના શું કહેવાય મૂલ્યાંકન કરવા, એમાં એમની જે બી ખોટ હોય એમના ધ્યાન દોરવા, એ બધું જ વિપક્ષ તરીકે જે બી વિપક્ષમાં હોય, પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ બી હોય. હવે વાત રહી ફક્ત દિલ્હીની, તો દિલ્હીની રાજ્ય સરકારની જ્યારે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલજીની સરકાર છે અને એમના જે બી નિષ્ફળતાઓ છે એનું પ્રજાની વચ્ચે ધ્યાન દોરવું વિપક્ષ તરીકે એક અમારું ફરજ છે. હવે જ્યારે વાત રહી આખા સમગ્ર દેશની વાત રહી, કારણ કે અત્યારે જે અધ્યાદેશ લાવવાની જે વાત છે કેન્દ્ર સરકાર લાવી રહી છે અને કેન્દ્ર સરકારની આપણે જો વાત કરવામાં આવે તો એ જો એવું સમજતી હોય કે રાજ્યની અંદર દિલ્હી દ્વારા નિષ્ફળતા છે તો આજે મણિપુરના પરિસ્થિતિ બી કોઈ વધારે સારા નથી. આપણે જોયું કે કાયદો અને વ્યવસ્થા ત્યાંની પરિસ્થિતિ શું છે છેલ્લા 3-4 મહિનાની. એટલે જે કેન્દ્ર સરકારની બેધારી નીતિ છે. બીજું, મેં મારા અગાઉના વક્તવ્યમાં કીધું એ પ્રમાણે કે જ્યારે કોઈ બી રાજ્ય હોય તો એના જે ગવર્નર હોય એ કેન્દ્ર સરકાર દ્વારા મૂકવામાં આવતા હોય છે અને એમના હસ્તક્ષેપ મર્યાદિત હોવા જોઈએ. પરંતુ જે રીતના કેન્દ્ર સરકાર પોતાના શું કહેવાય કે બળ મુજબ એટલે કે પોતાના શક્તિ અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર જે બી હસ્તક્ષેપ કરે છે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓના સરકારમાં, તો એ ખૂબ જ દુઃખદ વાત છે. એટલે કે હવે જ્યારે કેન્દ્ર સરકારની વાત આવે છે અને 2024ની ચૂંટણીના અનુસંધાનમાં જે કોઈ બી આજે બિહારની અંદર મીટિંગ થયું કે ત્યાર પછી બેંગ્લોરની અંદર મીટિંગ થયું અને સમગ્ર જે વિપક્ષ, પણ એ વિપક્ષની અંદર બી આપણે જોઈએ તો ઘણા રાજ્યોની સરકારના મુખ્યમંત્રીઓ બી એની અંદર છે. એટલે એવું ના કહી શકાય કે શું કહે કે ભારતીય જનતા પાર્ટી જ શાસનમાં છે. આ બધા લોકો બી કશે ને કશે શાસનમાં છે. હવે વાત રહી, તમે અમારા પર આક્ષેપ કર્યું કે કોંગ્રેસ કેમ સમર્થન કરી રહી છે, તો મારે એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટી અને આપણા માનનીય વડાપ્રધાન ભોપાલની અંદરથી એમણે જ્યારે આહવાન કર્યું કે ભાઈ હવે કોઈ બી જાતના જે ભ્રષ્ટાચારીઓ છે એને છોડવામાં નહીં આવે ને એના અઠવાડિયા પછી આપણે મહારાષ્ટ્રની સમગ્ર ઘટના જોઈએ તો એનસીપી ની અંદરના જે હતા એમને આપણે ઉપમુખ્યમંત્રી તરીકે બી જોયા. એટલે એવું નથી કે શું કહેવાય કે કોંગ્રેસ ને તમે જે રીતના કઠેરામાં ઉભા કરો છો એવી રીતના મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટીને બી કઠેરામાં ઉભું કરવું પડે કે ભાઈ તમે બી આ રીતના બે નીતિ શું કરો અપનાવો છો. પણ મેં કીધું એ પ્રમાણે કે જ્યારે રાજ્યની વાત આવે ત્યારે અમે વિપક્ષમાં છે, પરંતુ જ્યારે કેન્દ્રની વાત આવે ત્યારે અમારા સાથી પક્ષ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો સમગ્ર દેશની અંદર કે ક્ષેત્રીય પાર્ટીઓ જોડે ગઠબંધન કરીને કેન્દ્રની અંદર પોતાનું સ્થાન જમાવ્યું છે. અને આજે હવે જ્યારે શું કહેવાય કે કેન્દ્રની સરકારના ચૂંટણીની વાત આવે તો ડેફિનેટલી અમે સૌ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીની જે કુનીતિઓ છે અને ખાસ કરીને જ્યાં એમની સરકાર નથી એમના પર જે દમનની જે વાત કરવામાં આવે છે કોઈ બી દ્વારા, અધ્યાદેશ દ્વારા કે આ રીતના બિલ લાવીને, તો અમે હંમેશા એવા લોકો જોડે ઉભા રહીશું કે જે સંવિધાનિક રીતે અમને યોગ્ય લાગતું હશે કે ના આ પક્ષ જોડે ઉભા રહેવાથી સંવિધાનના જે મૂળભૂત અધિકારો ને મૂળભૂત કાયદાઓ છે એના જે મૂલ્યો છે એનું જતન થશે, તો અમે ડેફિનેટલી આમ આદમી પાર્ટીને લોકસભાના ફ્લોર ઉપર જ્યારે આ બિલ આવશે તો અમે એના સમર્થનમાં અમે વોટિંગ આપીશું ને એવું સ્પષ્ટ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા અમારા CWC દ્વારા નિર્ણય લઈ અને અમે લોકો એના પ્રેસ કોન્ફરન્સ બી કર્યા છે. પરંતુ છેલ્લે એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી બી પોતાની દ્વિનીતિ દ્વારા જે લોકહિતમાં કાર્ય નથી કરતી તેનો અમને સખ્ત વિરોધ છે ને આવનારી 2024ની ચૂંટણીમાં અમે કોઈ પ્રધાનમંત્રીને હરાવવા નથી નીકળવાના, અમે કોઈ ભારતીય જનતા પાર્ટીને હરાવવા નથી નીકળવાના, પરંતુ અમે એટલું કહીશું કે આ દેશના લોકોને એક સુઘડ અને મૂળભૂત મુદ્દાઓ પર કામ કરતી સરકારની જરૂર છે. કારણ કે આપણે જોઈએ છે કે લોકોના મૂળભૂત જે મુદ્દાઓ છે એ બધા દૂર થઈ ગયા છે અને ફક્ત કેપિટાલિસ્ટ સ્ટ્રક્ચર એટલે કે મૂડીવાદી સ્ટ્રક્ચર આ દેશની અંદર પ્રસ્થાપિત થઈ રહ્યો છે અને દૂર કરવા માટે અમે સૌ લોકોની વચ્ચે જઈશું. ચોક્કસ. અશ્વિનભાઈ, તમારી પાસે આવું
જે રીતે દિલ્હીની વાત છે, વહીવટી સત્તાઓ કોના હાથમાં રહેવી જોઈએ. દિલ્હીમાં છેલ્લા ઘણા વખતથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સ્વાભાવિક છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. કાયદો વ્યવસ્થાની જે જવાબદારી છે કેન્દ્ર સરકારની છે, કેન્દ્ર સરકારના હસ્તગત આવે છે દિલ્હી પોલીસ. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, તેમ છતાં પણ ભાજપ દ્વારા અવારનવાર આરોપો કરવામાં આવે છે. ભાજપના સ્થાનિક સાંસદો છે કે ધારાસભ્યો છે કે નેતાઓ છે દિલ્હીના, એ લોકો એવો આરોપ કરે છે કે દિલ્હી સરકાર કાબૂમાં લઈ નથી શકતી. અનેક કિસ્સાઓ એવા આવે કે ખુલ્લેઆમ હત્યા તો આમ રોજે રોજ થઈ ગઈ છે દિલ્હીમાં, અને ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો સામે આવે છે. સગીર યુવતીઓની હત્યા કરવી, મહિલાઓની છેડતીના આવા મામલા સામે આવે છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એવું આમ આદમી પાર્ટીની સરકાર ગાય વગાડીને કહે છે. તેમ છતાં પણ ભાજપના સ્થાનિક નેતાઓ દિલ્હીની સરકાર ઉપર, દિલ્હીની રાજ્ય સરકાર ઉપર આક્ષેપો કરતા હોય છે. તો આમાં જવાબદારી કોની બનશે? આમાં જવાબદારીની જે મહત્વની વાત અત્યારે આ બિલના સંદર્ભમાં આપણે કહી શકીએ, દિલ્હીની અંદર સીધી જવાબદારી કેન્દ્ર સરકારની નથી, પરંતુ લો એન્ડ ઓર્ડરમાં પોલીસની જવાબદારી, એ સિવાય કોઈ જવાબદારી કેન્દ્ર સરકાર પાસે નથી. અત્યારે માનો કે બદલી સિવાયના બધા જ કામો એ તો રાજ્યના મુખ્યમંત્રી પાસે રહેવાના છે. એટલે એમેન્ડમેન્ટમાં માત્ર ટ્રાન્સફર આટલો જ વિષય લઈ અને સત્તા જો કેન્દ્ર સરકાર લેવા માગે છે તો બાકીની તમામ કામગીરી એ રાજ્ય સરકાર પાસે જ છે. એટલે રાજ્ય સરકાર એની જવાબદારીમાંથી હટી શકતી નથી. રાજ્ય સરકાર જ્યારે ન કરે ત્યારે જ કેન્દ્ર સરકારે આ કામ કરવું પડે છે, અને એટલા માટે જ આ બિલ દ્વારા સત્તા મેળવવાની વાત છે. મહત્વની વાત એ છે કે સત્તા નાનકડી છે, પરંતુ અમલવારી કરવાની જે વાત છે તે રાજ્યની, દિલ્હીની સરકારની મુખ્યમંત્રીની છે, અને મુખ્યમંત્રી તે અધિકારીઓ પાસે સુપેરે કામ લઈ શકે છે અને લઈ અને સારો વહીવટ આપી શકે છે. બરાબર. પરંતુ આપણે વારે જોયું કે એ પ્રકારની પરિસ્થિતિ થતી નથી, અને તેમના નિર્ણયો પણ યોગ્ય દિશાના નહીં હોવાના કારણે દિલ્હીમાં અરાજકતા ફેલાઈ છે. અને અરાજકતા ફેલાય ત્યારે ઘણીવાર કેન્દ્ર સરકાર ઉપર પણ દોષારોપણ થાય છે, અને કેન્દ્ર સરકાર ત્યાં દિલ્હીમાં જ વસે છે. કેન્દ્ર સરકાર, લોકસભા, સંસદ બધું દિલ્હીમાં છે. એ સ્થિતિમાં રાજ્યની સરકાર સુદ્રઢ કામગીરી કરે એ જરૂરી છે, અને એટલા માટે જોઈન્ટ પાવરની વાત અત્યારે ચાલી રહી છે. હમણાં વાત થઈ કે એલજી ને પણ સાંભળવામાં નથી આવતા, એલજી ને પણ એલજી ના નિર્ણયોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એવી સ્થિતિમાં ના છૂટકે આ બિલ લાવી, એમેન્ડમેન્ટ લાવી અને દિલ્હીની પ્રજાને સારો એક વહીવટ આપવાની કોશિશ, સારી વ્યવસ્થા આપવાની એક, અને જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય બિયોન્ડ કંટ્રોલ, દાખલા તરીકે પાણીનું આવી જવું, દાખલા તરીકે કોરોનામાં અમુક લોકોને કંટ્રોલ કરવા, દાખલા તરીકે દંગા ફેલાઈ જાય, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીમાંથી હટવા નથી માંગતી, એટલા માટે બિલ છે. બાકી તો કેન્દ્ર સરકાર એમના માથે ઢોળી અને કહી શકતા હતા, પરંતુ રાજ્યની પ્રજાને એ રીતે મુશ્કેલીમાં મૂકી શકાય નહીં. એટલા માટે આ બિલ દ્વારા થોડીક સત્તા, તમામ નહીં, માત્ર ટ્રાન્સફર અને તેવી થોડીક સત્તા મેળવી અને કંટ્રોલ કરવા માટેની આ યોજના છે, જે નાગરિકોના હિતમાં છે. ચોક્કસ. રીનાબેન, છેલ્લો સવાલ કરું, સમયનો અભાવ છે આપણી પાસે. જે રીતે બિલ લાવવામાં આવ્યું છે અને જે રીતે વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે, આ બિલ પસાર તો થઈ જવાનું છે. જે મેં અગાઉ પણ કહ્યું કે 330થી વધુ સંખ્યાબળ લોકસભામાં છે, અને બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ આ બંને જણાએ પણ સમર્થન કર્યું છે. ત્યારે એમના રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 18ની છે, એટલે 109 ને 18 એટલે લગભગ 127-28ની આસપાસ રાજ્યસભામાં પણ સત્તાધારી પાર્ટીના ફેવરમાં જાય છે. એટલે રાજ્યસભામાંથી પણ આ બિલ પસાર થઈ જવાનું છે. પરંતુ આ બિલ પસાર થયા પછી શું લાગે છે કે દિલ્હીનું વહીવટ સુધરશે અને દિલ્હી સરકાર, એટલે કે કેજરીવાલની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો અથવા તો એલજી વચ્ચેનો જે કોન્ફ્લિક્ટ છે એ દૂર થશે કે હજી વધારે વકરશે?
કે આસાર જોતા અભિજીતભાઈ મને એવું લાગે છે કે સ્થિતિ યથાવત રહેશે અથવા વધુ થશે. કેમ કે મેં હમણાં કહ્યું આધિપત્ય જમાવવાનો ઇસ્યુ છે ખરેખર તો ખરેખર આ જ છે આમ. અને બીજી વસ્તુ તમને કહું કે ટાંકી મુદ્દા બહાર નહીં વાંચી પરંતુ દિલ્હી વર્ષોથી ક્રાઇમ કેપિટલ જે છે એમાં કોંગ્રેસ હોય ભાજપ હોય કે પછી તમે જો તો આપ હોય કોઈ ચેન્જ એમાં આવ્યો નથી. મહત્વની વાત તો એ છે. અને લોકો માટે કહી શકાય કે ખરેખર ખૂબ ખરાબ સ્થિતિ કહેવાય. હવે સ્ત્રીઓ માટે તો ખાસ તમે જો તો વચ્ચેના સમયે સુષ્મા સ્વરાજ જેવા એક મજબૂત નેતા ભાજપના પણ આવી ગયા. શીલા દીક્ષિતે પણ આટલા વર્ષ શાસન કર્યું. તેમ છતાં આજે પણ તમે જુઓ તો મહિલા માટેની જે સ્થિતિ છે જે વર્ષોથી આમ તો દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે જેમ આપણે ગુજરાતમાં સાંજે શું રાત્રે 11-12 વાગ્યા સુધી બિંદાસ ફરીએ છીએ સ્ત્રીઓ, એમાં સાંજે 5-6-7 વાગ્યા પછી જેવો માહોલ સર્જાય છે કે સ્ત્રીઓ બહાર નથી નીકળતી અને પરિવારના લોકો પણ એને સંમતિ નથી આપતા. અને વાત સાચી પણ છે તમે જુઓ તો, કેમ કે આજે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ, પરંતુ દિલ્હીમાં તમે જુઓ તો કેવા કેવા બનાવ બને છે. કંઠાવાલાનો જે બનાવ હતો જો અરેરાટી ઉપજાવે તેવો હતો. આ પ્રકારના જે બનાવો હોય બને છે. એટલે મારે એ ખ્યાલ નથી આવતો કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જે છે આટલા વર્ષ સુધી આજે યથાવત છે. દિલ્હી રાજધાની છે તો આ ખરેખર ગુનાખોરીનું જે લેબલ એના પર લાગેલું છે એમાંથી નીકળી કેમ નથી શકતી? એનો જવાબ કોની પાસે છે? શું આપ પાસે છે કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે? કોની પાસે છે? જો કે કેન્દ્ર સરકારની સામે તો આપણે કહી શકીએ કે અત્યારે એક દેશમાં ખરેખર લોકોનો આક્રોશ છે જે મણિપુર મામલે, અને આજે પણ મણિપુરનો કહી શકાય કે અગ્નિ ભારેલો જ છે, એની એ સ્થિતિ છે. અને જે પીડિતાઓ છે એને પણ ન્યાય નથી મળ્યો. એટલે આ બંને જે મુદ્દા છે ખરેખર કહી શકાય કે કદાચ તમે જે પ્રશ્ન પૂછવાની બહાર ના હોય, પરંતુ રિલેટેડ એટલા માટે છે કે સ્થિતિ યથાવત છે. એટલે લોઅર એન્ડ ઓર્ડરની જે સ્થિતિ છે એ ખરેખર સ્ત્રીઓ મામલે હું તમને કહેવા માંગુ છું આ મંચ પરથી, સ્ત્રીઓ મામલે દિવસે ને દિવસે વકરતી જાય છે, ખરેખર ખરાબ થતી જાય છે. તો એનો શું ઉકેલ છે? કોઈ કેન્દ્ર સરકાર પાસે પણ ખરો, દિલ્હી મુદ્દે આપણે ગણવા જઈએ તો ખરો, અને પાસે છે ખરેખર. માની લો કે સત્તાઓ આપી દેવામાં આવશે જે અધિકારીઓને લઈને જે મુદ્દો છે, તો પણ શું સુચારુ લોકોને ખરેખર વહીવટ મળશે ખરો? કેમ કે દિલ્હી પોતે તમે જો તો હમણાં હેરાન થઈ ગયું છે પાણીના મુદ્દે મામલે. અને વરસાદની જે સ્થિતિ છે ખરેખર સંસદમાં આ તમને મતલબ ચર્ચા બહારનો વિષય લાગે તો માફ કરજો, પરંતુ સંસદનું સત્ર હજી જે ચાલી રહ્યું છે ખરેખર તો ખરેખર ચોમાસામાં લોકો બધે હોડીઓ લઈને ફરે છે. અને આ સ્થિતિનું બધે નિર્માણ થયું છે જેમાં ગુજરાત પણ તાકાત નથી. એ અંગે કેમ કઈ વિચારવામાં નથી આવતું? પ્રજાની કહી શકાય કે જે ખરાબ હાલત છે દિવસે ને દિવસે બગડતી જ જાય છે. તમે જો તો શાસન મામલે તો એ બધા મુદ્દા છે ક્યાં ખરેખર? બરાબર, એની કોઈ ચર્ચા થશે ખરી? ચોક્કસ ચોક્કસ. અશ્વિનભાઈ, રીનાબેન, નિકુલભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, ચર્ચા નિર્ણયમાં ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે લોકસભામાં દિલ્હીમાં અધિકાર કોનો, દિલ્હીના બોસ કોણ, અને એનું જે એમેન્ડમેન્ટ સાથેનું બિલ લાવવામાં આવ્યું છે, અને બિલમાં મોસ્ટલી કહેવામાં આવી રહ્યું છે કે 330થી વધુ સભ્યો એટલે કે સાંસદો લોકસભામાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ પાસે છે. આજે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસે પણ સમર્થન જાહેર કરી દીધું, અને જે રીતે લોકસભામાં તે પસાર થઈ જશે સરળતાથી, અને પછી રાજ્યસભામાં જશે ત્યાં પણ તેને કોઈ વાંધો આવવાનો નથી, કારણ કે ત્યાં આગળ પણ સંખ્યાબળ લગભગ 127થી 129નું આ જે બિલ છે એ બિલ પસાર કરવામાં સમર્થનમાં મતદાન કરવા જો થશે તો મતદાનમાં સમર્થનમાં મત આપનારાઓની સંખ્યામાં આટલા જણ છે. તો હવે સવાલ એ થાય છે કે જો સત્તાની સાઠમારી ચાલી રહી છે અને જે પ્રકારની ખેંચતાણ ચાલી રહી છે અને બિલ આવશે, પછી શું દિલ્હીનો વહીવટ સુધરશે કે પછી અતિ મહત્વાકાંક્ષી એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કંઈક નવું ગતકડું કાઢીને આવનારા સમયમાં દિલ્હીવાસીઓને મુશ્કેલીમાં વધુ મૂકશે? એ તો સમય જ કહેશે. દર્શક મિત્રો, ચર્ચાની અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહીને ગુજરાતી ધડકન. નમસ્કાર.